તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ નવનીત અસાઇનમેન્ટ જે છે એનું આપણે વિભાગ સી ની અંદર પ્રકરણ 2 છે કે આપણી આસપાસના દ્રવ્યો જે છે એ શુદ્ધ છે કે નહીં એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એની અંદર આપણને ક્વેશ્ચન નંબર 1 આપવામાં આવેલું છે કે નિલંબિત જે દ્રાવણ છે એના લક્ષણો જણાવો. ક્વેશ્ચન નંબર 1 છે કે નિલંબન દ્રાવણના લક્ષણો જણાવો અથવા ગુણધર્મો જણાવો. હવે નિલંબન દ્રાવણ કોને કહેવાય? તો અહીંયા આપણને જે દ્રાવણ આપવામાં આવેલા છે એમાં ત્રણ વિવિધ પ્રકારના આપણને દ્રાવણો વિશે વાત કરવામાં આવી છે. જેમાં એક છે દ્રાવણ, બીજા છે કલિલ દ્રાવણ અને ત્રીજા આપણને નિલંબિત દ્રાવણ વિશે બતાવવામાં આવેલું છે. જેમાં આપણને નિલંબન દ્રાવણ વિશે અહીંયા પૂછવામાં આવેલું છે. હવે નિલંબન દ્રાવણ કોને કહેવાય? તો એનું ઉદાહરણ છે આપણી પાસે જે માટીનું દ્રાવણ છે, એટલે કે માટીની રેતી લઈ લઈએ, માટી લઈ લઈએ, એની અંદર પાણી નાખી અને બરાબર મિક્સ કરીને જે દ્રાવણ બનાવીએ તો આપણને જે દ્રાવણ મળશે એને નિલંબન દ્રાવણ આપણે કહી શકાય. તો આપણે જ્યારે આ નિલંબન દ્રાવણના ગુણધર્મો લખતા હોઈએ અથવા અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણે કોઈ એક દ્રાવણ જે છે નિલંબન, જેમ કે રેતીમાંથી અથવા માટીમાંથી આપણે જે બનાવેલું દ્રાવણ છે એને ધ્યાનમાં લઈશું અને પછી એના જે ગુણધર્મો છે એનો અભ્યાસ કરીશું. તો નંબર 1 કે જે આ નિલંબન દ્રાવણ છે વિસમાંગ મિશ્રણ ધરાવે છે. કેવું ધરાવે છે? તો વિસમાંગ મિશ્રણ ધરાવે છે. કેમ? તો વિસમાંગ મિશ્રણ કોને કહેવાય? તો જેમાં આપણે જે દ્રાવણની અંદર દ્રાવક અને જે એની અંદર બધા દ્રાવ્યો ઓગાળીએ છીએ એ બંનેનું સંગઠન જો આપણે અલગ-અલગ રીતે જોઈ શકીએ કે હા આ માટીનો ભાગ છે, આ પાણી છે, તો એ અલગ બંનેને આપણે જોઈ શકીએ તો સંગઠન અલગ હોય બંનેનું, તો એવું જે દ્રાવણ છે એ વિસમાંગ મિશ્રણ કહેવાય. તો પાણી અને જે રેતી કે માટી છે એ બંનેને મિક્સ કરીએ તો માટી આપણને અલગ દેખાશે, તો એ વિસમાંગ મિશ્રણ છે. પણ જો આપણે દૂધ ને પાણી મિક્સ કરીએ તો બંનેને અલગ જોઈ શકતા નથી. જો આપણે પાણીની અંદર ખાંડ મિક્સ કરી દઈએ અને એને ઓગાળી દઈએ અને પછી જોઈએ તો એની અંદર આપણને ખાંડ અને પાણી બંને અલગ જોઈ શકાશે નહીં, એટલે એ સમાંગ મિશ્રણ છે. તો આપણું જે નિલંબન દ્રાવણ છે એ વિસમાંગ મિશ્રણ છે. પછી આગળ કે આ જે નિલંબન દ્રાવણ છે એની અંદર એના જો દ્રવ્યના કણો જોઈએ આપણે, દ્રાવણના કણો, તો એ એના જે નિલંબનના કણો છે એ દ્રાવણના કણો કરતા મોટા હોય છે અને કલિલ દ્રાવણના કણો કરતા પણ આ કણો મોટા હોય છે, એટલે કે વધારે હોય છે. બીજું કે આ જે નિલંબન દ્રાવણ છે તો એની અંદર બીજું આપણે ગુણધર્મ શું જોઈએ કે નિલંબન દ્રાવણને જો મૂકી રાખવામાં આવે થોડા સમય સુધી ખલેલ પહોંચાડ્યા સિવાય, તો એના જે કણો છે અંદર એ નીચે તળિયે બેસી જાય છે. એટલે કે આપણે માટીનું દ્રાવણ બનાવ્યું હોય પાણીમાં, થોડા સમય માટે મૂકી રાખીએ તો એ જે છે એ માટી એના તળિયે બેસી જાય છે. એટલે કે એને ખલેલ પહોંચાડ્યા સિવાય મૂકી રાખવામાં આવે તો એ નીચે બેસી જાય છે એના કણો, એટલા માટે જે નિલંબન દ્રાવણ છે એ અસ્થાયી છે. પછી કે જો આ દ્રાવણ જે છે નિલંબન દ્રાવણ, એના અંદરથી જો પ્રકાશના કિરણો એટલે કે પસાર કરવામાં આવે તો એના જે કણો જે છે એ પ્રકાશનો જે માર્ગ છે એ પ્રદર્શિત કરે છે. એટલે કે એનું પ્રકાશનું પ્રકીર્ણન થવાને લીધે જે આપણે એની અંદરથી પ્રકાશ પસાર કર્યો હોય એનો માર્ગ આપણને દેખાય. પણ હવે જ્યારે એને મૂકી રાખવામાં આવે છે ત્યારે થોડા સમય પછી એના જે કણો છે એ નીચે બેસી જાય છે અને એનું જે પ્રકાશનું પ્રકીર્ણન છે એની અસર નાશ પામે છે. અને છેલ્લે કે આ જે નિલંબન દ્રાવણ છે એને ગાળણની ક્રિયા દ્વારા આપણે એને અલગ પાડી શકીએ છીએ. એટલે નિલંબિત દ્રાવણ હોય તો જેમ કે માટી અને પાણીનું આપણે દ્રાવણ બનાવેલું છે, એને જો ગળણી વડે આપણે ગાળી લઈએ તો ગળણીમાં આપણને માટી મળી જાય અને પાણી અલગ મળી જાય. તો આ રીતે નિલંબનને આપણે આવી ભૌતિક પદ્ધતિઓથી એટલે કે ગાળણની ક્રિયા દ્વારા એને અલગ પાડી શકાય છે. તો લખી લઈએ નિલંબન દ્રાવણના ગુણધર્મો. તો પહેલો ગુણધર્મ શું છે નિલંબનનો? કે તે વિસમાંગ મિશ્રણ છે. તે વિસમાંગ મિશ્રણ છે. તેના દ્રવ્યના જે કણો છે કણો
દ્રાવણનું કદ મોટું હોય છે, એટલે દ્રાવણ અને કલિલ દ્રાવણો કરતા સૌથી વધારે મોટા કણો ધરાવે છે. હવે આગળ કે આ દ્રાવણમાંથી એટલે કે નિલંબન દ્રાવણમાંથી પ્રકાશનું કિરણ પસાર કરવામાં આવે તો તેનો માર્ગ પ્રકાશિત થાય છે, પરંતુ જો થોડાક સમય સુધી તેને મૂકી રાખવામાં આવે તો તેનો આ ગુણધર્મ નાશ પામે છે. એટલે કે પ્રકાશનું પ્રકીર્ણન પછી કરે નહીં, જો એના જે કણો છે એ નીચે બેસી જાય તળિયે ત્યારે. પછી આગળ છે કે જો તેને થોડાક સમય સુધી ખલેલ પહોંચાડ્યા સિવાય મૂકી રાખવામાં આવે તો તેના જે કણો છે એ તળિયે બેસી જાય છે. તેથી આ દ્રાવણ જે છે એ અસ્થાયી છે. કેવું છે? તો આ દ્રાવણ અસ્થાયી છે. તો એમાં ઉદાહરણ આપણે જોઈએ કે કયા દ્રાવણના આપણને આ પ્રકારના ઉદાહરણો મળે. તો એક દૂધ છે એનું આપણને માટી અને પાણીનું જે મિશ્રણ મળે, આ બંનેને મિશ્ર કરવાથી જે દ્રાવણ મળે છે એને આપણે નિલંબિત દ્રાવણ તરીકે ઓળખી શકીએ છીએ. તો આ જે છે એ આપણા નિલંબન દ્રાવણના જે છે એ આપણને ગુણધર્મો બતાવવામાં આવેલા છે. ગુણધર્મો જોઈ ગયા એમ અહીંયા કલિલ દ્રાવણના ગુણધર્મો આપવામાં આવેલા છે. કલિલ દ્રાવણના કણો કેવા હોય? તો કલિલ દ્રાવણના જે કણો છે એ દ્રાવણના કણો કરતા જે છે એ નાના હોય છે, એટલે જે દ્રાવણના કણો છે એના કરતા મોટા, અને જે નિલંબન છે એ દ્રાવણના કણો કરતા નાના હોય છે, એટલે કે એના જે કણોની સાઈઝ છે, કદ છે એ મધ્યમ કહી શકાય બંને કરતા એવું હોય છે. બરાબર છે. હવે આ જે કલિલ દ્રાવણ છે આપણને દેખાવમાં લાગે સમાન મિશ્રણ જેવું, જેમ કે દૂધ છે તો એમાં પાણી અને દૂધના જે ઘટકો છે આપણે એમાં અલગ જોઈ શકીએ નહીં, એટલે એ કલિલ દ્રાવણ આપણને સમાન જેવું લાગે પણ છે એ વિસમાન. તો એમાં લખાય ગુણધર્મમાં કે એ વિસમાન મિશ્રણ છે. હવે જો એને ખલેલ પહોંચાડ્યા સિવાય આપણે મૂકી રાખીએ એ દ્રાવણને, એટલે કે દૂધને, તો એના જે દ્રાવણના કણો છે એ તળિયે બેસી જતા નથી. હવે જો કોઈ દ્રાવણમાં આ કણોમાં આવો ફેરફાર ના થાય કે તળિયે ના બેસી જાય, તો એને કહેવામાં આવે છે કે દ્રાવણ જે છે એ સ્થાયી છે. એટલે અહીંયા કલિલ દ્રાવણ આપણને મળશે કે એ સ્થાયી સ્વરૂપે છે. પછી આગળ કે જો એમાંથી પ્રકાશનું જે કિરણ છે એ આપાત કરવામાં આવે છે તો એનો જે માર્ગ છે એ દ્રશ્યમાન થાય છે. એટલે કે જ્યારે આપણે જોઈએ તો આપણા અંધારા ઓરડામાં જ્યારે પ્રકાશનું કિરણ આવતું હોય તો આપણને એ પ્રકાશનો કિરણનો માર્ગ છે દ્રશ્યમાન થાય છે, અને એની અંદર જે ધૂળના કણો જે ઉડી રહ્યા હોય એ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે એક થિંડલ અસર દર્શાવે છે એમ કહેવાય. અને જે કલિલ દ્રાવણ છે એને કોઈ ગાળણની ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતું નથી. જેમ કે આપણે ગાળણ કરીને દૂધને ગાળીએ તો ગળણીમાં આપણને દૂધના ઘટકોમાં જેમ કે માખણ છે ને એવું મળે નહીં, પણ કલિલ દ્રાવણના કણોને અલગ કરવા હોય, એનું અલગીકરણ કરવું હોય તો એના માટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ આપવામાં આવેલી છે. સેન્ટ્રીફ્યુગેશન એટલે કે આમાં જે વ્હીલ વર્તુળાકાર ઘૂમતું હોય, જેમ આપણે મિક્સર છે એની અંદર, અને
અને એમાં પછી એના જે હલકા કણો છે દ્રાવણના એ ઉપર તરફ આવી જાય જેને માખણ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિથી કલીલ દ્રાવણને અલગ કરી શકાય છે. ઉદાહરણ જોઈએ તો આપણા જે રક્ત રુધિર છે આપણી અંદર એ પણ કલીલ દ્રાવણ છે. પછી ધુમાડો છે એ પણ કલીલ દ્રાવણ દર્શાવે છે અને પછી આપણે જે દૂધ જોઈએ એ પણ આપણું કલીલ દ્રાવણ છે. ત્યાં આપણને ક્વેશ્ચન આપવામાં આવ્યો છે કે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર જે છે એમાં આપેલી પરિસ્થિતિઓને આપણે વર્ગીકરણ કરવાનું છે. તો પરિસ્થિતિમાં આપણે જોવું પડશે કે જો એના સ્વરૂપમાં ફેરફાર થાય કે કોઈ વસ્તુને કાપવાની વાત કરી હોય તો એમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી, તો એ આપણને દર્શાવે છે ભૌતિક ફેરફાર. કાં તો પછી એની અવસ્થામાં ફેરફાર દર્શાવ્યો હોય, પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ હોય કે પછી ઘનમાંથી પ્રવાહીમાં ફેરફાર થયો હોય તો એ આપણને દર્શાવે છે ભૌતિક ફેરફાર. રાસાયણિક ફેરફારમાં શું થાય કે રાસાયણિક ફેરફારમાં એનું જે છે એ રાસાયણિક પ્રક્રિયા સૂચવે. ઓક્સિજન સાથે પ્રક્રિયા હોય, પાણી સાથે પ્રક્રિયા હોય કે કોઈ બીજા અન્ય પદાર્થ સાથે એની રાસાયણિક પ્રક્રિયા થઈ અને પછી નવું સંયોજન મળે તો એ આપણને રાસાયણિક પ્રક્રિયા સૂચવે છે. તો આપણે જોઈ લઈએ કે કઈ પરિસ્થિતિઓ આપેલી છે. તો પહેલા છે કે વૃક્ષનું કાપવું. તો ખાલી વૃક્ષને કાપવાનું છે, એમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં, એટલા માટે ભૌતિક ફેરફારમાં આવશે એનો સમાવેશ. પછી માખણનું તવીમાં એટલે કે તવી છે ગરમ કરેલી છે એમાં માખણ નાખીએ તો એ ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય, ખાલી એની અવસ્થા જ બદલાશે ઘનમાંથી પ્રવાહી, એટલે એ પણ ભૌતિક ફેરફાર દર્શાવશે. પછી આપણને તિજોરીને કાચ લાગવાનું કહ્યું છે. તો તિજોરીને કાચ ક્યારે લાગે? જ્યારે ભેજના સંપર્કમાં હોય એટલે કે પાણી સાથે પ્રક્રિયા થાય તો એ રાસાયણિક પ્રક્રિયા સૂચવે છે, એટલા માટે એ તિજોરીને કાચ લાગવો એ રાસાયણિક ફેરફાર સૂચવે છે. પછી આગળ છે કે પાણીને ઉકાળીને એની વરાળ બનાવવાની વાત કરી છે. તો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ફેરવવાનું કહ્યું છે, તો ખાલી એનું ભૌતિક સ્વરૂપ બદલાય છે તો એ ભૌતિક ફેરફાર છે, એમાં સૂત્ર બદલાશે નહીં. પાણી માટે જોઈએ તો H2OL લખાય અને વરાળ માટે પણ H2O અને અવસ્થા છે તો G લખાય. રાસાયણિક સૂત્ર બદલાશે નહીં, એટલે એ ભૌતિક જ ફેરફાર થયો છે, એટલા માટે એ પણ આવશે ભૌતિક ફેરફાર. પછી છે કે કાચા ફળોને કાપીને એનું ફ્રૂટ સલાડ બનાવવાનું છે, એટલે એનું પણ ખાલી કાપવાનું છે અને એમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી, તો એ ભૌતિક ફેરફાર દર્શાવે છે. અને છેલ્લે કાગળ અને લાકડાનું દહન છે. કોઈ પણ વસ્તુ આપણે જાણીએ છીએ કે દહન ત્યારે જ પામે જ્યારે ઓક્સિજન સાથે એની પ્રક્રિયા થાય. તો ઓક્સિજન સાથેની પ્રક્રિયા છે એ રાસાયણિક ફેરફાર સૂચવે છે, એટલા માટે આ જે છે કાગળ કે લાકડાનું દહન એ રાસાયણિક ફેરફાર સૂચવે છે. આગળ આપણને ક્વેશ્ચન નંબર 4 આપવામાં આવેલો છે કે ધાતુ તત્વના ગુણધર્મો જણાવો. ધાતુ તત્વના ગુણધર્મો જણાવો. તો ધાતુ એટલે આપણે એને મેટલ કહીએ છીએ. તત્વો છે ટોટલ આપણને 100 કરતા પણ વધારે તત્વો આપેલા છે, એમાં 92 જે તત્વો છે આપણને કુદરતમાંથી મળે છે અને બાકીના જે છે માનવ નિર્મિત છે. હવે આ 92 જે તત્વો છે એમાં આપણને કેટલાક તત્વો ધાતુ આપેલા છે, કેટલાક અધાતુ આપેલા છે, કેટલાક અર્ધધાતુ આપેલા છે. તો ધાતુ તત્વો એટલે શું? કયા ગુણધર્મો પરથી આપણે એને ઓળખી શકીએ, પારખી શકીએ કે આ જે છે એ ધાતુ છે? તો એના માટે આપણે એક શોર્ટકટ યાદ રાખવાનું છે કે ઘન ટી પા હ ર ચ ગ ગ ઉ, એટલે ઘંટીની અંદર ભરચક ગમ છે એ શોર્ટ ટ્રિક છે. હવે એના પરથી લખવાનું શું છે? તો જો તે ઘન સ્વરૂપે હોય છે, એટલે કે મોટા ભાગના જે ધાતુઓ છે એ ઘન સ્વરૂપે હોય છે. ખાલી ફક્ત આપણને પ્રવાહી સ્વરૂપે ઓરડાના તાપમાને જે ધાતુ છે મર્ક્યુરી એટલે કે પારો આપવામાં આવે છે. બીજું કે ટીપાઉપણા અને તણાવપણાનો ગુણ ધરાવે છે, એટલે કે ધાતુઓ ટીપાઉપણા અને તણાવપણાનો ગુણધર્મ ધરાવે એટલે ટીપીને પતરા બનાવી શકાય પાતળા ધાતુને, અને તણાવપણા એટલે એને ખેંચાણપણાનો ગુણધર્મ પણ ધરાવે છે, એટલે કે 1 ગ્રામ સોનાના આપણે ટુકડામાંથી 2 કિલોમીટર જેટલો લાંબો તાર ખેંચી શકાય છે, એ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. સોનાની અંદર આપણે બારીકથી બારીક ડિઝાઇનો ઘરેણામાં જોઈ શકીએ છીએ, એટલે કે તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે, એટલા માટે.
પછી આગળ કહ્યું છે કે ભ પરથી તો વજનમાં, આના પરથી કશું નથી, વજનમાં ભારે હોય છે. ધાતુઓ વજનમાં કેવી હોય તો ભારે. આપણે એક તરફ લાકડાનો ટુકડો લઈએ અને એ જ સાઈઝનો જો લોખંડનો ટુકડો લઈએ, બંનેનું વજન કરીએ તો આપણને લોખંડનો ટુકડો વધારે ભારે લાગે. એટલે કે એ શું છે, વજનમાં ભારે હોય છે ધાતુઓ. પછી છે ર પરથી કે ધાતુઓ જે છે એ રણકાર ઉત્પન્ન કરે છે. રણકાર ઉત્પન્ન કરે છે એટલે ધાતુઓ અથડાવવાથી, ટકરાવવાથી, પછડાવવાથી એનો અવાજ ઉત્પન્ન થાય છે. જેમ કે સ્કૂલ બેલ રિંગ થાય છે સ્કૂલમાં, ત્યારે એને ખનકવાનો અવાજ આવે છે એટલે કે રણકાર ઉત્પન્ન કરે છે. ઘરમાં વાસણો પડે તો પણ તમને એનો અવાજ સંભળાય છે, તો એ રણકાર ઉત્પન્ન કરે છે. પછી છે ચ પરથી તો ચળકાટ પણ ધરાવે, ધાતુઓ ચળકાટ ધરાવે છે. જેમ કે સોનું, ચાંદી, પ્લેટિનમ, એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, આ બધી ધાતુઓ આપણને ચળકાટ ધરાવે છે. ગ એટલે કે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. એટલે કે જલ્દી એ ના તો પીગળે કે ના એના પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં જલ્દી જાય, એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એના ઊંચા હોય છે. અને છેલ્લે કે ધાતુઓ જે છે ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે. એટલે કે ધાતુઓમાં આપણને કરંટ લાગે છે, સુવાહક હોય છે. પછી જો ખોરાક રાંધતા હોય અને જો ચમચો એની અંદર ભૂલી ગયા હોય, પછી થોડી વાર પછી આવીને જો એને પકડવામાં આવે પાછળ તરફથી, એના છેડે તરફથી, તો પણ એ ગરમ થઈ જાય છે. તો શું થયું, તો ઉષ્મા વહન પામીને છેડા સુધી આવી ગઈ. તો ધાતુઓની અંદર ઉષ્મા અને વિદ્યુત એ વહન કરાવી શકે છે એનું સરળતાથી. તો આ જે છે એ આપણે ધાતુઓના ગુણધર્મોની વાત કરવામાં આવેલી છે. તો આ જે છે એ યાદ રાખવાનું. તો એના પરથી વચ્ચે ક પરથી પણ કશું છે નહીં, તો આટલા પોઈન્ટ આપણને એના મળશે. જો અધાતુના પૂછ્યા હોય આપણને ગુણધર્મો, તો આના બિલકુલ ઓપોઝિટ લખી નાખીએ તો આપણને જે છે અધાતુના ગુણધર્મો મળી જાય. તો અહીંયા આપણને આપવામાં આવેલું છે તત્વ સંયોજન અને મિશ્રણમાં આ જે આપેલી વસ્તુઓ છે એને પદાર્થોને વર્ગીકરણ આપણને કરવાનું કહ્યું છે. તો એની અંદર આપણને આપવામાં આવ્યું છે સોડિયમ, અને સોડિયમ આપણે જાણીએ છીએ કે સોડિયમ તત્વ છે. તો એ સોડિયમ જે છે એ તત્વમાં વર્ગીકૃત થશે. સોડિયમ તત્વ એટલે કે એકદમ પ્યોર, એ કોઈ મિશ્રણ વગરનું હશે, ખાલી ફક્ત એનું સંગઠન હોય, એના જ પરમાણુઓ જોવા મળે ફક્ત સોડિયમના, એ તત્વમાં આવશે એવી વસ્તુઓ જે પણ પદાર્થો છે. પછી આપણને ખાંડનું દ્રાવણ આપવામાં આવેલું છે. તો ખાંડનું દ્રાવણ સંયોજન બનાવશે. ખાંડનું દ્રાવણ. પછી સાબુ છે એ આપણને મિશ્રણ બતાવવામાં આવ્યું છે કે સાબુમાં અલગ અલગ ઘણા બધા પ્રકારના જે છે એ પદાર્થોનો ઉપયોગ થાય છે, એટલે કે મિશ્રણ બનાવે છે. મીથેન છે એ પણ સંયોજન છે. મીથેન કેમ કે CH4 કાર્બન અને હાઇડ્રોજનનું સંયોજન છે. સિલ્વર એક જ છે એટલે કે એના પરમાણુ, એટલે કે એ આવશે તત્વની અંદર, તો સિલ્વર આમાં આવે તત્વમાં. પછી મિથેન આવી ગયું. પછી છે કોલસો. તો કોલસો જે છે એ પણ મિશ્રણ છે, એમાં ઘણા બધા પદાર્થો આવેલા હોય છે. કાર્બન ડાયોક્સાઇડ સંયોજન છે કાર્બન અને ઓક્સિજનનું, તો અહીંયા આવશે કાર્બન ડાયોક્સાઇડ. અને સિલિકોન એ પણ એક તત્વ છે, જે અર્ધધાતુ તત્વ છે સિલિકોન, તો એ આપણે તત્વની અંદર લખીશું તો સિલિકોન. તો આ રીતે આપણે પછી આપણને માટી એક રહી છે. તો માટી આપવામાં આવેલું છે, એ પણ મિશ્રણ છે, કારણ કે ઘણા બધા ખનિજોનું જે માટી છે મિશ્રણ છે. તો આ છે તત્વ સંયોજનની મિશ્રણમાં આ રીતે પદાર્થોને આપણે અલગ કરી શકીએ. ક્વેશ્ચન આપણને આપવામાં આવેલું છે, એક પ્રવૃત્તિ આકૃતિ સહિત આપણને આપવામાં આવેલી છે, જેના પરથી આપણને ક્વેશ્ચન જે છે એ પૂછવામાં આવેલા છે. તો શું ક્વેશ્ચન પૂછેલા છે પહેલા જોઈ લઈએ પ્રવૃત્તિ શું છે. તો અહીંયા વિદ્યાર્થીઓએ એક પ્રવૃત્તિ કરી છે, જેમાં એક બોક્સ બનાવ્યું છે.
અને એની અંદર ચારે તરફ જે છે એ બ્લેક પેપર કાગળ મૂકેલું છે અને બંને તરફ છિદ્ર કરેલા છે, વચ્ચે એક દ્રાવણ મૂકે છે અને એની અંદરથી જે છે એ પ્રકાશના કિરણો આપાત કરે છે અને એમને એ જે પ્રકાશના કિરણો છે એનો માર્ગ જે છે એ દ્રશ્યમાન થયેલો જોવા મળે છે. તો એ આશ્ચર્ય થાય છે અને આ ઘટના કેવી રીતે બને છે એ વિશે પૂછે છે. તો એમાં પહેલો સવાલ છે કે દૂધ કેમ પ્રકાશિત થાય છે એમ સમજાવો. તો પહેલો ક્વેશ્ચન એની અંદર આપણને છઠ્ઠા ક્વેશ્ચનમાં પૂછવામાં આવેલો છે. ક્વેશ્ચન નંબર 6 પહેલો કે દૂધ કેમ પ્રકાશિત થાય છે સમજાવો. તો દૂધ કેમ પ્રકાશિત થાય છે? તો કારણ કે આપણે આગળ જોઈએ કે દૂધ કેવું દ્રાવણ છે? કલિલ દ્રાવણ છે. તો દૂધ કલિલ દ્રાવણ ધરાવે છે જે પ્રકાશના કિરણનો માર્ગ દ્રશ્યમાન કરે છે. તેથી આપણને જે દૂધ છે એ પ્રકાશિત દેખાય છે. બીજો ક્વેશ્ચન કયો છે કે સંકળાયેલી ઘટનાનું નામ. કઈ ઘટના સંકળાયેલી છે? તો સંકળાયેલી ઘટના જે છે એ છે ટિન્ડલ અસર છે. પછી એની અંદર ક્વેશ્ચન નંબર 2 પૂછવામાં આવેલું છે કે મીઠાના દ્રાવણમાં પરિણામ મળતું નથી. મીઠાના દ્રાવણમાં આ પરિણામ એટલે કે પ્રકાશનો માર્ગ પ્રકાશિત થતો નથી, એટલે દ્રશ્યમાન થતું નથી. તો આ પરિણામ એમાં મળતું નથી. તો કેમ મળતું નથી? તો લખીએ કે જે મીઠાનું દ્રાવણ છે એ સમાંગ મિશ્રણ છે તથા તે સાચું દ્રાવણ સૂચવે છે. સાથે સાચું દ્રાવણ સૂચવે છે. પરિણામે આપણને ટિન્ડલ અસર જોવા મળે નહીં. એટલે કે પ્રકાશનો માર્ગ અહીંયા દ્રશ્યમાન થયેલો જોવા મળે નહીં મીઠાના દ્રાવણ માટે, કેમ કે સાચું દ્રાવણ સૂચવે છે. પછી અહીંયા ત્રીજો ક્વેશ્ચન પૂછ્યો છે કે શું તમે એવા પદાર્થોના ઉદાહરણ આપી શકો કે જે અહીંયા જે દૂધનું દ્રાવણમાં જેમ પ્રકાશિત થાય છે માર્ગ એવો એમાં થાય. તો બીજા આપણે ઉદાહરણ લઈએ કે ધુમાડો છે એ પણ કલિલ દ્રાવણ દર્શાવે છે. પછી રુધિર છે આપણું એ પણ કલિલ દ્રાવણ સૂચવે છે. તો એની અંદર આપણે બે જે આવા પદાર્થો છે એ આપી શકીએ કે જે કલિલ દ્રાવણ તરીકે આપણને મળે છે. પછી એની આગળ એક ક્વેશ્ચન આપવામાં આવેલો છે 7. એમાં પૂછવામાં આવેલું છે, સીધા ખાલી નામ જ પૂછેલા છે. જો કે એક એવી અધાતુનું બહુરૂપ છે કે જે વિદ્યુતનું સુવાહક છે. આમ તો માહિતી આપવામાં આવેલી છે કે મોટાભાગે ધાતુઓ ચળકાટ ધરાવે નહીં, વિદ્યુતની મંદ વાહક હોય, બરાબર, વજનમાં હલકી હોય, ચળકાટ ધરાવે નહીં. તો આ અધાતુઓના ગુણધર્મો છે. પણ કેટલોક એની અંદર અપવાદ જોવા મળે છે. એના પરથી આપણને ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે કે એક એવી અધાતુનું બહુરૂપ જે વિદ્યુતનું સુવાહક હોય. તો એક એવી અધાતુ કે જેનું બહુરૂપ વિદ્યુતનું સુવાહક હોય એનું આપણને ઉદાહરણ પૂછ્યું છે. એટલે કે છે અધાતુ પણ એનું જે બહુરૂપ છે, એટલે કે ઘણી બધા આવા એના જે ઘટકો છે એને ભેગા કરી એ પદાર્થના ને બીજું પદાર્થ બનાવવામાં આવેલો હોય. તો એવો છે આપણો ગ્રેફાઇટ, જે કાર્બનનું જ અપરૂપ છે. આ જે છે એ વિદ્યુતનું સુવાહક છે. આપણે જોઈએ વિદ્યુત વિભાજનની જે પદ્ધતિ કરવામાં આવે છે એમાં ગ્રેફાઇટ લેવામાં આવે છે. તો એ વિદ્યુતનું સુવાહક છે. તો એમાં આપણો આન્સર આવશે ગ્રેફાઇટ. પછી આગળ આપણને પૂછ્યું છે બીજું કે ચળકાટ ધરાવતી અધાતુ. ચળકાટ ધરાવતી, આમ તો ધાતુ ચળકાટ ધરાવે પણ એવી ધાતુ પણ છે અધાતુ કે જે ચળકાટ ધરાવે છે. ચળકાટ ધરાવતી
અધાતુમાં આપણને એક ઉદાહરણ માંગ્યું છે તો જે છે આયોડીન. આયોડીન જે છે એ ચળકાટ ધરાવતી અધાતુ છે, ચમકે છે. અને ત્રીજું જે છે એ આપણને પૂછ્યું છે કે સૌથી વધુ સંયોજન ધરાવતું અધાતુનું નામ. સૌથી વધુ સંયોજન ધરાવતું અધાતુનું નામ જણાવો. અધાતુ કઈ છે સૌથી વધારે સંયોજન ધરાવે છે? તો એ છે કાર્બન. કાર્બનના મોટાભાગે આપણા શરીરમાં પણ સંયોજન જોઈએ. આપણા શરીરના બંધારણમાં, કોષના બંધારણમાં, પ્રોટીનના બંધારણમાં તો કાર્બન રહેલો છે. આપણે ખોરાકના ઘટકો જોઈએ તો પણ એમાં કાર્બન રહેલો છે. આપણે નેનો મટીરીયલના પદાર્થો જોઈએ તો એમાં પણ કાર્બન રહેલો હોય છે. બરાબર? તો કાર્બન મોટાભાગે બધા સંયોજનોમાં રહેલો છે, એટલે ઘણા બધા સંયોજનો બનાવે છે. કેમ બનાવે છે એનો અભ્યાસ આપણે ધોરણ 10 માં કરીશું. પણ અત્યારે ખાલી ફક્ત આપણને એક અધાતુ માંગી છે તો કાર્બન જે છે એ વધુ અધાતુ એટલે કે અધાતુ છે એને વધુ સંયોજન આપે છે. આ આપવામાં આવેલું છે કે ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર જણાવો. ક્વેશ્ચન નંબર 8 ભૌતિક ફેરફાર કે રાસાયણિક ફેરફાર તે જણાવો. એટલે કે ભૌતિક ફેરફાર થાય છે કે રાસાયણિક તે આપણને સમજાવવાનું કયું છે. જેમાં આપણને પહેલો આપેલો છે કે સૂર્યપ્રકાશમાં ભીનો સળ સૂકવવો. તો સૂર્યપ્રકાશમાં ભીનો સળ સૂકવવો એટલે કે સૂર્યપ્રકાશની અંદર તડકામાં આપણે જ્યારે ભીનો સળ સુકાવીએ તો એ સુકાઈ જાય છે. તો એ કયો ફેરફાર સૂચવે છે? એમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. ખાલી શું થાય છે તો ઉષ્માને લીધે પાણીનું બાષ્પીભવન થાય છે અને વરાળમાં રૂપાંતર પામે છે, એટલે એનું સ્વરૂપ બદલાયું. તો આ કયો ફેરફાર સૂચવે છે? તો ભૌતિક ફેરફાર છે. ભૌતિક ફેરફાર. બીજો ક્વેશ્ચન આપણને પૂછવામાં આવેલો છે એની અંદર કે ફાનસમાં કેરોસીનનું દહન એટલે ફાનસ જે પહેલાના સમયમાં લાઈટો નહોતી એટલે કેરોસીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને તમે હોરર જે સિરીઝ જોતા હશો કે પહેલાના જે હોરર સિરિયલ જોતા હો ને એમાં આમ પકડીને પછી પાછળ ચાલે આમ એ લાલટેન જેને આપણે ફાનસ કહીએ છીએ. એ ફાનસમાં જ્યારે કેરોસીનનું દહન થાય છે તો એ કઈ ફેરફાર સૂચવે છે, કઈ પ્રક્રિયા સૂચવે છે? હવે દહનની વાત આવી એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય અને એ આપણને રાસાયણિક ફેરફાર સૂચવે છે. રાસાયણિક ફેરફાર. અને ત્રીજું આપણને બતાવવામાં આવેલું છે કે મલાઈને જે છે એ વલોવીને માખણ બનાવવું. મલાઈને વલોવીને માખણ બનાવવું છે. માખણ બનાવવા માટે અહીંયા સ્વરૂપ ખાલી બદલાશે, કોઈ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. તો એ આપણને અહીંયા ભૌતિક ફેરફાર સૂચવે છે. ભૌતિક ફેરફાર. બરાબર છે? તો આ રીતે રાસાયણિક અને ભૌતિક ફેરફાર આપણને બતાવેલા છે. હવે ક્વેશ્ચન નંબર 9 શું કહ્યું છે કે કલિલનો પ્રકાર, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ સૂચવો. એટલે કલિલનો પ્રકાર, કલિલનો પ્રકાર, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ આ ત્રણ વસ્તુઓ આપવાની કહી છે આપણને. અને એમાં આપણને પદાર્થ આપવામાં આવેલા છે. જેમાં પહેલો પદાર્થ આપણને બતાવેલો છે ધુમાડો. નંબર 1 માં આપેલો છે આપણને ધુમાડો. હવે પરિક્ષેપિત કલા અને માધ્યમ શું? તો જેમાં આપણે એ પદાર્થને જોઈએ જેમાં એનું પ્રમાણ વધારે હોય એ પરિક્ષેપણ માધ્યમ, અને એમાં કોઈ ઘટકો દ્રાવ્ય સ્વરૂપે આવેલા હોય તો એ પરિક્ષેપિત કલા. અને પ્રકાર આ બંને ભેગા મળીને શું બનાવે છે? એનો પ્રકાર છે. તો ધુમાડો છે એ આપણે જોઈએ તો એ એરોસોલ છે. શું છે? તો એરોસોલ. એટલે એમાં વાયુનું પ્રમાણ ધુમાડામાં વધારે હોય છે આપણે જોઈએ તો.
તો વધારે પ્રમાણ હોય જેમ કે અહીંયા આવશે તો વાયુ વધારે પ્રમાણમાં હોય છે એટલે પરિક્ષેપણ માધ્યમ વાયુ આવશે. પરિક્ષેપિત કલા જે છે એ ઘન આવે કેમ કે ધુમાડાના જે કણો હોય છે કાર્બનના કે એવા જે પણ કોઈ બળતણના ઘટકો હોય એ હોય છે એટલે ઘન આવશે. બીજો જે આપણને આપવામાં આવેલો છે એ છે વાદળી. વાદળી તો વાદળી જે છે એ આપણને ફીણ સ્વરૂપમાં આપવામાં આવેલું છે, કલિનનો પ્રકાર છે અને તેમાં પરિક્ષેપણ માધ્યમ જે છે એ ઘન હોય છે અને પરિક્ષેપિત કલા જે છે એ વાયુ હોય છે. અને ત્રીજું આ જ પ્રમાણે બતાવવામાં આવેલું છે કે ફોમ રબર. ફોમ રબર એ પણ આ જે ફીણ છે એ જ સૂચવે છે અને એનું એ જ કે એમાં પણ વાયુ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ જે છે એ આપણને ઘન સ્વરૂપે મળે. તો આ રીતે આપણે દર્શાવવાનું કયું છે તો એ રીતે દર્શાવી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને 10 નંબરનો આપેલો છે તત્વ વિશે સમજૂતી આપો. 10 તત્વ વિશે સમજૂતી. તો હવે તત્વ જે શબ્દ છે એ સૌપ્રથમ રોબર્ટ જે બોયલ છે એમણે આપેલો છે. તો લખી લઈએ કે તત્વ શબ્દ સૌપ્રથમ રોબર્ટ બોયલ દ્વારા આપવામાં આવેલ છે. હવે એમણે શબ્દ આપ્યો ત્યારબાદ શું તો બીજા જે વૈજ્ઞાનિક છે જે લેવોઇઝર એમણે તત્વ વિશે પછી પરિભાષા રજૂ કરી છે, વ્યાખ્યા આપી છે. તો તત્વ એવો એક શુદ્ધ પદાર્થ છે, એવો એક સરળ પદાર્થ છે કે જેને આગળ એટલે કે બીજા પદાર્થોમાં અલગ કરી શકાતો નથી. એટલે લખી દઈએ કે જે લેવોઇઝર છે, લેવોઇઝર પ્રમાણે તત્વ એ સરળ સંગઠન ધરાવે છે જેને વિભાજિત કરી શકાતું એટલે કે એની અંદર એના પરમાણુ એક જ હોય. જે પણ તત્વ છે એના પરમાણુ એક સમાન જ હોય બધા. જેમ કે સોડિયમ છે તો એમાં સોડિયમના જ પરમાણુ આવેલા હોય છે એટલે એને વિભાજિત કરી શકાય નહીં. તત્વો જે છે એ ત્રણ પ્રકારના હોઈ શકે જેમ કે ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. ધાતુઓમાં જો નામ જોવા જઈએ તો ધાતુઓમાં છે સોનું છે, ચાંદી છે, પછી કોપર, એલ્યુમિનિયમ આ વગેરે જે છે એ આપણને ધાતુઓ બતાવવામાં આવેલી છે. અધાતુઓની વાત કરીએ તો અધાતુઓમાં કાર્બન છે, નાઇટ્રોજન છે, હાઇડ્રોજન છે આ બતાવવામાં આવેલા છે. ક્લોરીન છે અને અર્ધધાતુઓ જર્મેનિયમ, સિલિકોન વગેરે અર્ધધાતુઓ બતાવવામાં આવેલ છે. હવે મોટા ભાગે જે તત્વો છે, તત્વોની જે સંખ્યા છે 100 કરતા વધુ આપણને આપવામાં આવેલ છે. આમ તો 118 ની આસપાસ છે. 100 કરતા વધુ છે જેમાં 92 જે તત્વો છે એ આપણને 92 તત્વો કુદરતી રીતે મળે છે અને બાકીના જે છે એ માનવ નિર્મિત છે. હવે ઓરડાના તાપમાને રૂમ ટેમ્પરેચર એટલે કે ઓરડાના તાપમાને 11 જેટલા તત્વો જે છે
વાયુ સ્વરૂપે છે અને ઓરડાના તાપમાને આપણને એક ધાતુ પ્રવાહી સ્વરૂપે છે પારો મર્ક્યુરી અને 300 કેલ્વિન થી ઊંચા તાપમાને ધાતુઓ જેવી કે ગેલિયમ અને સીઝિયમ એ પ્રવાહી સ્વરૂપે મળી શકે છે એટલે હથેળીમાં મૂકવામાં આવે ને એટલે આપોઆપ પીગળી જાય એટલે આ રીતે આપણને તત્વ વિશે સમજ પડે છે બરાબર તો આ રીતે એને યાદ રાખજો